હર હર મહાદેવ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અને આજે છે શ્રાવણ મહિનાનો બીજો દિવસ. ભોળાનાથ તમારી હર ઈચ્છા પૂરી કરે એવી હું ભોળાનાથને પ્રાર્થના કરું છું. અને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. આજે 26મી જુલાઈ એટલે મિત્રો એક સાઈડ આપણે જોવા જઈએ તો ખુશીના સમાચાર છે, અને એક સાઈડ જોવા જઈએ તો આપણે દુઃખના પણ સમાચાર છે. 26 જુલાઈ એટલે કારગિલ વિજય દિવસ. કારગિલ વિજય દિવસ એટલે 1999માં મિત્રો આપણે ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થયું હતું એમાં આપણા ઘણા જવાનો શહીદ થયા હતા, અને ઘણા આપણા હથિયારો પણ નષ્ટ થયા હતા. અને એ વિજય દિવસ તરીકે આપણે ઓળખવામાં આવે છે મિત્રો, કે જે 1999માં યુદ્ધ ચાલુ થયું હતું. એ 60 દિવસ એક ધારું યુદ્ધ ચાલુ રહ્યું હતું. છેલ્લે આપણા 120 જવાન વધ્યા હતા. જે તમે હિન્દી મૂવી બોર્ડર મૂવી છે એ કારગિલ યુદ્ધ ઉપર જ ઉતારવામાં આવેલું છે. જે એમાં સની દેઓલ નૈઋત્ય કરે છે, એમાં ઉપેન્દ્ર ત્રિવેદી જનરલ કેપ્ટન હતા. એ ઘણો સંઘર્ષ બાદ મિત્રો કારગિલ યુદ્ધ જીતવા માટે, પાકિસ્તાનને હરાવવા માટે ભારતીય સેનાએ ઓપરેશન વિજયનું બિરુદ આપ્યું. અને સાથે સાથે વાયુસેનાએ ઓપરેશન સફેદ સાગર મિશન હાથ ધર્યું. એની સાથથી ભારતે આ યુદ્ધ જીતી લીધું હતું. કારગિલ યુદ્ધની અંદર મિત્રો પાકિસ્તાનવાળાએ 5000થી વધુ સૈનિકોથી ઘૂસણખોરી કરી હતી. 2.5 લાખથી બોમ્બ ફેંક્યા હતા, અને 5000 ગોળા બારૂદનો ઉપયોગ કર્યો હતો. અને સાથે સાથે 300થી વધારે મોટર ટોપનો ઉપયોગ કર્યો હતો. તેની સામે આપણા ભારતના જવાનો ફક્તમાં ફક્ત ખાલી 120 જ જેટલા હતા, અને એની સામે યુદ્ધ જીત્યું હતું ભારતના સૈનિકોએ. મિત્રો કારગિલ યુદ્ધ દરમિયાન 1999માં તત્કાલીન વડાપ્રધાન આપણા અટલ બિહારી વાજપેયી આ યુદ્ધને કારગિલ વિજય યુદ્ધ દિવસ તરીકે જાહેરાત કર્યો હતો. 2025માં એમના 24 વર્ષ પૂર્ણ થયા છે. એટલા માટે મિત્રો 26 જુલાઈ કારગિલ વિજય દિવસ મનાવવામાં આવે છે. અને આપણે ભારતમાં કરીએ એ આપણા સૌભાગ્યની વાત કહેવાય. જય માતાજી. મળીએ હવે કાલે બીજા નવા બ્લોગમાં. હર હર મહાદેવ. ભારત માતા કી જય.